નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં સાંસદ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેને લઈને મદદ માટે જે ફસાયેલા લોકો છે, ફસાયેલા લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબરની જાહેરાત કરવા મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં જંગલેશ્વર વિસ્તારને ક્રાઇમ ફ્રી વિસ્તાર બનાવવામાં આવશે તેવું ડીજીપી દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે ઉલ્લેખનીય છે કે ક્રાઇમ કોન્ફરન્સ હતું અને તે અંતર્ગત તેઓએ જંગલેશ્વર વિસ્તારની મુલાકાતની વાત કરી હતી। પહેલાં તો રાજકોટ શહેર પોલીસને હું અભિનંદન આપવા માગું છું કે આટલું બધું મોટું જે જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલિશનનું કામ હાથ લીધું છે અને સફળતાપૂર્વક એ લોકોએ કરી બતાવ્યું છે અને આવતા દિવસોમાં પણ જે કંઈ બચ્યા છે એના પણ એક વિશેષ આયોજન કરવામાં આવશે। એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવતા દિવસોમાં પણ એમને તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી જ્વેલર્સમાં થયેલી લૂંટ મામલે મહત્વના સમાચાર સામે સુધી મેં આપને એમ જણાવ્યું કે આ જે માલિક જે છે નારાયણ શંકર પાલીવાલ એ હજુ તપાસમાં ધરપકડ ટાળવા નાસ્તો કરે છે, એટલે એ આવશે એના પછી જ આ બધી બાબતો ક્લિયર થશે કે એ સોનાની બુટ્ટીની જગ્યાએ આ ખોટી બુટ્ટી મૂકેલી હતી, શું એનું કારણ હતું, એ તપાસમાં એ પછી ક્લિયર થશે। ના, આ ધરપકડ કરવામાં આવેલ આરોપી જીતેન્દ્ર કુમાર ડાંગી અને એનો માલિક જે જ્વેલરી શોરૂમનો માલિક નારાયણ શંકર પાલીવાલ એ બંને વિરુદ્ધમાં હાલ આજ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી। તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં સરપંચ પર હત્યાના પ્રયાસથી ચકચાર મચી ગઈ છે। ત્યારે સુરેન્દ્રનગરમાં સરપંચ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલાને મામલે ચકચાર મચી ગઈ છે। અંકેવાડિયા ગામના સરપંચ ઉપર જીવલેણ રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના વાજડી ગામે મંડપ સર્વિસમાં એક આગ લાગવાની ઘટના સામે આવી છે। ત્યારે મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। પામ વિલા નજીક આવેલા ગોડાઉનમાં અચાનક આગ લાગવાની આ ઘટના સામે આવી હતી। આગ લાગતા 4 જેટલા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। આગના બનાવમાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા। જાનહાનિના સમાચાર ન આવતા રાહત અનુભવાય છે। ત્યારે આગ લાગતા 4 તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ડાકોર પદયાત્રીઓના માર્ગ ઉપર કચરાના ઢગલાઓ જોવા મળ્યા છે। ત્યારે ડાકોર પદયાત્રી માર્ગ ઉપર કચરાના ઢગલાઓ જોવા મળ્યા છે। સ્વચ્છતાના નામે લાખો રૂપિયાનું આંધણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા લાખો રૂપિયાનું અપાય છે ટેન્ડર, પરંતુ આમ છતાં કચરાના ઢગલાઓ જોવા મળ્યા છે। ત્યારે ટેન્ડર રાખનાર એજન્સી દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ છે। ત્યારે મહેમદાબાદ મહુધા ઠાસરા તાલુકાના રોડ ઉપર ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે। લાખો રૂપિયાના ટેન્ડર આપવામાં આવતા હોય છે। સ્વચ્છતાના નામે આ ટેન્ડરો જોવા મળતા હોય છે, પરંતુ આમ છતાં પણ કચરાના ઢગલાઓ છે યથાવત જોવા મળી રહ્યા છે। નગરપાલિકા દીઠ 5 લાખનું ટેન્ડર આપવામાં આવે છે। યાત્રાધામ ડાકોરની નગરપાલિકાને સૌથી વધુ લાખોની સ્વચ્છતાના નામે ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે। પદયાત્રીઓના જે રસ્તા છે, આ રસ્તા ઉપર કચરાના ઢગલા જોવા મળે છે। ત્યારે ફાગણોત્સવમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। સફાઈ તો ના જ થઈ શકે, આટલી બધી પબ્લિકનો ધસારો હોય, પણ એની સામે જો સફાઈ કર્મચારી અથવા સફાઈના જે ટેન્ડર લેનારા છે એમણે થોડી વ્યવસ્થા મૂકી હોય અમુક અંતરે, તો અને લોકોને થોડી ગાઈડન્સ આપે કે ભાઈ એ જગ્યાએ બધી વસ્તુ નાખો જેથી કરીને ઇઝીલી એનો નિકાલ થઈ શકે। તો આ તો બધું ગમે તે જગ્યાએ અસ્તવ્યસ્ત રીતે ફેલાતું રહે છે, રોડ બગાડશે, જમીન બગાડશે અને પ્રશ્ન અત્યારે જોતા તો થોડી ખરાબ પરિસ્થિતિ કહેવાય। હવે 2 દિવસમાં લોકો રિકવર કરી આપે છે। આ બધું કચરા આ કેવું પડી રહ્યું છે, આ બધું કોઈ વ્યવસ્થા જ નહીં, આ રસ્તા ઉપર બધું ખરાબ આમ તેમ પડી રહ્યું છે બધું। ડાકોર જતા આવી ગંદકી હોય તો કેવું લાગે? આ ના છે યાર, સારું લાગે। આવું થોડું હતું છે, વર્ષમાં એક જ વાર આવી યાત્રા હોય છે તોય પણ આવું થાય છે। તો
હોળી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરના કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે તહેવાર દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડાત્મક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। જ્યારે પોલીસ દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। આગામી દિવસોમાં જ્યારે હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર અમદાવાદની અંદર જે ચેકિંગ છે, કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલ પોલીસ દ્વારા જે ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કાળા કાચ હોય અથવા તો કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય તેને લઈને અમદાવાદ પોલીસ છે તે હાલમાં સતર્ક છે અને સતર્કતાના ભાગરૂપે અત્યારે હાલ સમગ્ર અમદાવાદ શહેરમાં અલગ અલગ જે ટીમો બનાવીને પોલીસનું કોમ્બિંગ છે તે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે પ્રમાણે અસામાજિક તત્વો દ્વારા જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે કરવામાં આવતી હોય છે। સાથે સાથે જે બેફામ બનેલા જે ગુંડા તત્વો છે તેમને કદાચ કાબૂમાં લેવા માટેના પ્રયત્ન છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અત્યારે હાલ જે પોલીસ છે તે પોલીસ દ્વારા જે ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલમાં તો જે ચેકિંગ દરમિયાન જે અલગ અલગ વસ્તુઓ છે તે પણ ચેક કરવામાં આવી રહી છે। લાયસન્સ છે, આરસી બુક છે, પીયુસી છે અને સાથે જ કોઈપણ પ્રકારના જે ગેરકાનૂની પદાર્થો અથવા તો ગેરકાયદેસર હથિયારો છે તે ગાડીમાં છે કે નહીં તેને લઈને પણ અત્યારે હાલ ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે આગામી દિવસોમાં જે તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે, તહેવાર નજીક આવતાની સાથે જ જે ગુંડા તત્વો અથવા જે લોકો બેફામ બનતા હોય છે તેમની સામે ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાલમાં તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ છે તે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સાથે જ જે લોકોનું જે ચેકિંગ છે તે ચેકિંગ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે। એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં જ્યારે હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદ પોલીસ છે તે સતર્ક બની છે અને સતર્કતાના ભાગરૂપે જ જે સમગ્ર અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। કેમેરામેન કુણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નવરંગપુરાના એક રહેણાંક ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણી અને પક્ષીઓના ગેરકાયદેસર બ્રીડિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે। રાવલભાઈ એપાર્ટમેન્ટમાં દરોડા પાડી પોલીસે દુર્લભ લાલ હાથવાળા કપિરાજ, મકાઉ અને આફ્રિકન ગ્રે પેરોટ સહિતના લાખોની કિંમતના જીવો જપ્ત કર્યા છે। રહેણાંક વિસ્તારમાં કોઈપણ સુરક્ષા વિના આટલી મોટી સંખ્યામાં જંગલી જીવો રાખવા ઝૂનોટિક રોગોનું જોખમ ઊભું કરી શકે છે। ત્યારે હાલ તો વન વિભાગ અને કસ્ટમ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના એંગલથી તપાસને તેજ કરવામાં આવી છે। અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં સગીરાની છેડતી અને ધાર્મિક નારા બોલાવવા બળજબરી કરવાનો મામલો સામે આવ્યો છે। કાગડાપીઠ વિસ્તારમાં બાઇક સવાર યુવાને સગીરા અને તેના ભાઈને રોકી સગીરાના કપડાં ખેંચ્યા હતા તેમજ જય શ્રી રામ બોલવા માટે બળજબરી કરી હતી। ત્યારે પોલીસ યુવાનને દાણીલીમડા પોલીસ મથકે લઈ ગયા હતા। ત્યારે ટોળાએ પોલીસ વાહન ઘેરી ઈંટ ફેંકી હતી અને જેમાં આરોપી અને હોમગાર્ડ જવાન ઇજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે કાગડાપીઠ પોલીસે રાજ દિલીપભાઈ સામંતાની ધરપકડ કરી હતી। જે સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે 7 નામજોગ અને આશરે 75 જેટલા અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પોલીસે એને સતત બચાવવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન કેટલીક પોલીસ જે પોલીસ સ્ટેશનમાં હતી એ પણ આવી ગઈ અને ગમે તેમ કરી અને આ જે વ્યક્તિ છે એને તરત પોલીસ સ્ટેશનની અંદર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ દરમિયાન જે ત્યાં હાજર લોકો હતા એમાંથી ઘણા બધા લોકોએ આ વ્યક્તિને મારવાની કોશિશ કરી હતી। એક જણાએ ઈંટનો ઘા પણ એના ઉપર કર્યો હતો જેનાથી એને ઇન્જરી થઈ હતી। આ જે માથાકૂટ થઈ રહી હતી એ દરમિયાન અમારા એક હોમગાર્ડ ચિરાગભાઈ એમને પણ થોડીક ઇન્જરી થઈ હતી કે જે આ વ્યક્તિને બચાવી રહ્યા હતા। આ સમગ્ર ઘટનાક્રમમાં જ્યારે પોલીસે છેવટે માણસને જે છે એને અંદર લઈ આવ્યા હતા અને એને સેફ કરી દીધો હતો અને ત્યારબાદ આ તમામ ઘટનાઓને અનુસંધાને બંને પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે વડવાળા દેવના પ્રાગટ્ય મહોત્સવ ઉપરાંત 10 એકર જમીનમાં નૂતન શીતલ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેનું પણ સંતો, મહંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। જ્યારે દર વર્ષની જેમ ફાગણી પૂનમનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલ છે અને વિશેષ જણાવતા આનંદ થાય કે આ વર્ષે પૂજ્ય બાપુ કણીરામ બાપુની જે અતિ પ્રિય વાલી ગા એટલે ગાય શીતલ માતાનું પણ જ્યારે જે શીતલ માતાના નામે ગૌશાળા બંધાવવામાં આવી છે
તે ગૌશાળાનું અને શીતલ માતાજીની મૂર્તિનું જ્યારે આવતીકાલે અનાવરણ થવા જઈ રહ્યું છે અને આજે વજા બાપાની જગ્યા કોઠારિયા ધામ મુકામેથી દુધરેજ વડવાળા મંદિર સુધી ગૌ યાત્રા યોજાઈ છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે. બાપુ ગણીરામ બાપુ જેમને ગૌ માતા પ્રત્યે એવો ભાવ, એવો પ્રેમ, એવી લાગણી અને એમની અતિ પ્રિય ગાય એવી ગાય માતા શીતલ ગાય માતાની મૂર્તિ જ્યારે આવતીકાલે દુધરેજ વડવાળા મંદિરમાં સરસ મજાની બહુ જબરજસ્ત ગૌશાળા બનાવી અને એમાં મૂર્તિ પ્રતિષ્ઠા જ્યારે અનાવરણ કરવાની હોય ત્યારે મારો આખો રબારી સમાજ તો ખરો પણ 18 આલમ આ યાત્રામાં જોડાણું છે. જે શીતલ ગાયની જે પ્રતિમા બનાવી એની વિશાળ સંખ્યામાં અહીંયા સુરતના આંગણે ગૌ યાત્રા નીકળી હતી. સાથે સાથે 27 તારીખે કાશીધામ ગોગા મહારાજના આંગણે પણ શીતલ ગૌશાળા ગાય માતાની યાત્રા નીકળી હતી. એ ગાય માતાની પ્રતિમા આજે સવારમાં કાશીધામ ગોગા મહારાજ ભુવાજી રાજા બાપા દ્વારા અને ભગવાનભાઈ ભુવાજી દ્વારા એ ગાયની પ્રતિમાની યાત્રા અત્યારે હાલ આપણે વજા બાપાની ગૌશાળા એટલે કોઠારિયા ધામના આંગણે એ યાત્રા પહોંચી છે. સુરેન્દ્રનગરના થાનગઢના તરણેતર મંદિરે ચુવાડિયા ઠાકોર સમાજની મોટી બેઠક યોજાઈ હતી, જેમાં સાયલાના ચુવાડિયા ઠાકોર સમાજના બંધારણને સમર્થન જાહેર કર્યું છે. ત્યારે તરણેતર મુકામે આગામી 7 તારીખના રોજ મહાસંમેલન યોજાશે. ત્યારે મહાસંમેલનમાં પધારવા સાયલાના ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા આવાહન કરવામાં આવ્યું છે. તરણેતર સૌરા મંડપની જગ્યામાં સમાજ 11 તાલુકાના ભેગા થયા અને બહુ વિચારણા કર્યા કે ભાઈ આ મોંઘવારી છે, આ ઘરાણા છે, આ બધા થોડા ઓછા વધુ કરો, કારણ કે આપણો સમાજ પસાદ છે એટલે પોગણ થતું નથી. તો આ 11 તાલુકાવાળાએ એવો નિર્ણય કર્યો કે આવતી તારીખ ગામ દીઠ આ મિટિંગો કરો અને બધાના મંત્રીઓ લ્યો અને બધાય 7 તારીખ 6 મહિનાની આ બધો પાકો નિર્ણય લે છે એવો સમાજને સૌને આવવા સમાજ વતી આમંત્રણ સૌને આપવામાં આવે છે. ખોટા ડીજેના ખર્ચા અને બીજા બધા ખર્ચા ઓછા કરી અને વ્યવસ્થિત આયોજન કરવા માટે ભેગા થયેલા અને હજી આના વધુ પડતા સુધારા કરવા માટે આવતી તારીખ 7/6ના રોજ ભેગા મળી તો આ મિટિંગમાં સમસ્ત ગુજરાતમાં સમાજના આગેવાનો માર્ગદર્શન આપવા તથા આ નીતિ નિયમનું અમલવારી કરાવવા માટે બધા આવે બહુ સાથ સહકાર આપો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે તળપદા જેમાં ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં એકતા, સંગઠન અને સકારાત્મક પરિવર્તન લાવવાના હેતુ સાથે આયોજિત આ સંમેલનમાં વિવિધ સામાજિક મુદ્દાઓ ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બાવન ગામ કોળી સમાજની એક બેઠક મળી હતી. બેઠકની અંદર સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ઉન્નતિ કેવી રીતે થાય એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી. હાલના સમયમાં મોંઘવારીના કારણે જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, રાજકીય અન્યાય સહન કરવાની જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, આ તમામ પરિસ્થિતિઓની વિરુદ્ધ લડવા માટે સમાજ એક થઈને લડે, એના માટેનું કોઈ બંધારણ બને, એના માટેની કોઈ સિસ્ટમ બને, એના માટેની ચર્ચા વિચારણાઓ કરવામાં આવે છે. સમાજના ઉત્થાન માટે, ચાહે સામાજિક, રાજકીય, આર્થિક સમાજના ઉત્થાન માટે આજે એક મહાસંમેલનની બેઠક કરવામાં આવી હતી. આ સંમેલનમાં કોળી તથા ઠાકોર સમાજ ની પ્રગતિ કઈ રીતે થાય, ચાહે સામાજિક, રાજકીય, આર્થિક લેવલે, તેની ચર્ચા વિચારણા અમારા આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. ટીંબલા ગામે કોળી સમાજ તથા ઠાકોર સમાજ એકત્ર થઈને અમારા બંધારણને વાત કરી અને બંધારણ રીતે બધાને ચાલવાનો એવો બધાને આદેશ આપ્યો અને આવતી ચૂંટણીઓમાં અમારો સમાજ 50% છે તો દરેક પક્ષમાંથી અમારા સમાજને પ્રભુત્વ મળે એવું મારું કહેવું છે. અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના સૈન્ય મથકો અને રાષ્ટ્રપતિ મહેલ સહિત 30 સ્થળો પર ભીષણ હુમલા કર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ શક્તિ બનતું રોકવા આક્રમક વલણ અપનાવ્યું છે. આ યુદ્ધની સીધી અસર ભારત પર પણ પડી શકે છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ પ્રભાવિત થતાં ક્રૂડ ઓઇલના ભાવમાં તોતિંગ વધારો થવાની આશંકા છે. આવો જોઈએ મોંઘવારી વધવાના ડર વચ્ચે અમદાવાદની જનતા શું વિચારી રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનું સમગ્ર વિશ્વમાં તેની અસર છે તે આગામી દિવસોમાં જોવા મળશે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ક્રૂડ ઓઇલ છે તે ક્રૂડ ઓઇલ ઇઝરાયલ અને ઈરાન જેવા દેશોમાંથી બીજા દેશો છે તે આયાત કરતા હોય છે, પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આગામી દિવસોમાં યુદ્ધ છે તે તીવ્ર બનશે, તેને લઈને ક્રૂડના ભાવમાં પણ વધારો થશે. આપણે અમદાવાદવાસીઓ સાથે વાત કરીશું. સર, પ્રથમ તો આપનું નામ? દીપકભાઈ કાપડિયા. દીપકભાઈ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, પેટ્રોલના ભાવમાં પણ કદાચ વધારો 10 થી 12 રૂપિયા થશે, તેને લઈને શું કહેશો આપ? બહુ મોંઘવારી વધી જશે અને પેટ્રોલના હિસાબે બધા ધંધા અને ઉદ્યોગોને બહુ એ પડશે, બહુ તકલીફ પડશે. જે પ્રમાણે વૈશ્વિક જે યુદ્ધ છે તે ચાલશે, લોકોના આર્થિક જે પરિબળો છે તેની પર બી ખૂબ મોટી અસર પડશે. હા, સમગ્ર અર્થવ્યવસ્થા ઉપર આનો માર પડશે. બિલકુલથી. બીજા પણ એક અમદાવાદવાસી છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. જે પ્રમાણે હાલમાં યુદ્ધની પરિસ્થિતિ થઈ રહી છે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ છે તે ચાલી રહ્યું છે, પેટ્રોલ ખૂબ મોંઘું થશે, આપ શું કહેશો? યુદ્ધના કારણે પેટ્રોલ મોંઘું થશે, શું કહેશો આપ? પેટ્રોલ તો મોંઘું થશે, કેમ કે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને ઇઝરાયલનું. એ પ્રમાણે જોવા જઈએ તો પેટ્રોલનો ભાવ વધશે અને મોંઘું પણ થશે. બિલકુલથી. લોકો છે તે લોકો હાલમાં કહી રહ્યા છે કે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે પેટ્રોલનો ભાવ છે તે વધશે. આપણી સાથે એક સિનિયર વડીલ છે કે જે પ્રમાણે જે ભાવ વધશે તો તેની અસર સમગ્ર વિશ્વ ઉપર થશે અને હાલમાં તો જે લોકોનું બજેટ છે તે પણ બજેટ પણ ખોરાશે. જે પ્રમાણે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધને લઈને પેટ્રોલનો ભાવ પણ કદાચ મોંઘો થશે. આપનું શું કહેવું છે કે જે પ્રમાણે આર્થિક પરિબળો પણ અસર કરશે, તમારે જે ખર્ચો વધશે? વધી જ, કેમ કે ક્રૂડ ઓઇલનો ભાવ વધશે, કેમ કે એ હમાસવાળો જે પટ્ટીવાળું છે 39 પાઇપલાઇન વાળું છે, તો ત્યાંથી આઈ થિંક 25 કે 50% ઓઇલ ત્યાંથી જ આવે છે, ક્રૂડ ઓઇલ. તો એના લીધે એ બંધ થઈ જશે, તો એના લીધે અહીંયા મોંઘવારી તો થશે. ટ્રાન્સપોર્ટ, શાકભાજી, પેટ્રોલ બધું મોંઘું જ થવાનું. તો એની અસર અહીંયા ઇન્ડિયામાં પડવાની જ છે. બિલકુલથી. જે પ્રમાણે ક્રૂડ ઓઇલ છે તે ક્રૂડ ઓઇલ પણ મોંઘું થશે અને તેની સાથે જ જે લોકોના જે આર્થિક પરિબળો છે તેની પર પણ ક્યાંક ને ક્યાંક વિશ્વવ્યાપી અસર છે તે જોવા મળશે. કેમેરામેન કુણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢ જિલ્લામાં કેશોદ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરી પ્રારંભ થયો હતો. અચાનક બપોરના સમયે ભારે પવન ફૂંકાવા લાગતા મંડપ ઉડવા લાગતા દોડધામ મચી હતી. ત્યારે કેશોદ નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળામાં 50થી વધારે સખી મંડળની બહેનો જોડાયેલી હોય ત્યારે અફરાતફરી મચતા રોજગારી મેળાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું અને આયોજનમાં ક્ષતિ રહી ગઈ હોવાનું પણ બહાર આવ્યું હતું. આ સ્વદેશી મેળાની અંદર ગઈકાલે બપોરના પવન ફૂંકાતા મંડપો ઉડવા લાગ્યા હતા, જેને કારણે ભાગદોડ થઈ હતી અને જે બહેનો આજે હોળે ધૂળેટીના તહેવારો છોડી અને રોજગારી મેળવવા માટે થઈ અને આ સ્વદેશી મેળામાં રોકાયેલા હતા, એઓને આજે રોજગારી મળવાને બદલે તેઓની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. તો આ જે આયોજન કરવામાં આવ્યું છે, આયોજનની અંદર જે બેદરકારી દાખવવામાં આવી છે અને મંડપ સર્વિસની નબળી કામગીરીના કારણે બહેનોની રોજગારી ઉપર એની અસર થઈ છે. નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં લોક કલ્યાણના કામોનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. વાંસદા વિધાનસભા ક્ષેત્રમાં આવતા કુલ 18 જેટલા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રોજેક્ટ્સ પાછળ અંદાજે 10 કરોડ 45 લાખનો ખર્ચ કરવામાં આવશે. વાંસદા વિધાનસભાના ચીખલી અને ખેરગામના એમ 18 કામો અને 10 ગામોમાં અમે 10 કરોડ અને 45 લાખના રસ્તા, ગ્રામ પંચાયત અને અનેક વિકાસના કામ એક સાથે કરી રહ્યા છે. અમે અમારા ભાજપ પ્રેરિત ગામો હોય, કોંગ્રેસ પ્રેરિત ગામો હોય કે કોઈ પણ પ્રેરિતના ગામ હોય, અમારી સરકાર કોઈ પણ જાતનો ભેદભાવ રાખતી નથી. દરેક ગામનો વિકાસ થવો જોઈએ એ અમારી પ્રાથમિકતા છે. દરેક ગુજરાતી અને ગુજરાતના લોકો અમારા પરિવાર છે. આજે જે કામો છે એ 18 જેટલા કામો નું ભૂમિપૂજન એ રસ્તા,
ગ્રામ પંચાયતની ઓફિસો, કેટલીક જગ્યાએ માઇનોર બ્રિજ, આમ 10 કરોડ અને 45 લાખ રૂપિયાના કામો થવાના છે. આ માતબર રકમ મંજૂર કરવા બદલ હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને નાણામંત્રીશ્રીનો પણ હું આભાર માનું. સુરેન્દ્રનગરના ખાટડી ગામમાં રાજુ કરપડાએ શક્તિ પ્રદર્શન કરી અને રાજકીય ગરમાવો વધાર્યો છે. ત્યારે ભાજપમાં જોડાવાનું મન બનાવી લીધું હોવાનું જાહેર કરતા તેમણે સરકાર સમક્ષ સિંચાઈ સહિતના પ્રશ્નો મૂક્યા હતા. તમામ માંગ સ્વીકારશે તો જ સરકાર સાથે જવાની જાહેરાત કરી છે અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કોંગ્રેસ પ્લેટફોર્મ આપશે તો રહીશ અને રહીને પણ કોંગ્રેસ જે કહી શકાય રહીને પણ જે ખેડૂતો છે તેઓના પ્રશ્નો પડીશ તેવું જણાવ્યું. એટલે મહત્વનો પ્રશ્ન છે સિંચાઈનું પાણી. સૌરાષ્ટ્ર આખામાં આ પ્રશ્ન ખરેખર વધતો દિવસે દિવસે ગંભીર બનતો જાય છે, કારણ કે સિંચાઈના પાણીના તળ ઊંડા જાય છે. એટલે જે ટ્યુબવેલથી જે પાણી ખેંચવામાં આવતું હતું એમાં પ્રશ્નો ઊભા થાય છે. ત્યારે સિંચાઈના પાણીની સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂત પોતાની ખેતી બચાવી શકે. હાલ સિંચાઈના પાણીનો પ્રશ્ન છે. હાઈ ટેન્શન લાઇનમાં વળતર ચૂકવવા બાબતે ક્યાંક ને ક્યાંક અમુક ખેડૂત આગેવાનોની એ પણ વાત હતી કે વળતરના મુદ્દે પણ પ્રશ્નો થઈ રહ્યા છે. તો એ મુદ્દે પણ આગામી દિવસોમાં શું કરી શકાય. મહત્વની વાત એ છે કે જ્યાં સુધી અમારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી નવો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે. જો નિરાકરણ સરકાર નથી લાવતી તો એની સામે લડશું, અને સરકાર જો ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવશે તો સરકારની સાથે રહેશું. તો ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.